નવી એજ્યુકેશન પોલિસીની એકેડેમિક બેંક ઓફ ક્રેડિટમાં વિદ્યાર્થીઓની અભ્યાસલક્ષી માહિતીની નોંધણીમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ સમગ્ર દેશભરની મોટા ગજાની યુનિવર્સિટીને પછાડી મોખરાનું સ્થાન અંકે કરી લીધું છે। ભારત દેશની સેન્ટ્રલ સ્ટેટ અને પ્રાઇવેટ મળી કુલ 1127 યુનિવર્સિટીઓને પાછળ છોડી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના સૌથી વધુ 5,21,000 જેટલા વિદ્યાર્થીઓની ABCID તૈયાર કરી પ્રથમ ક્રમે પહોંચી ગઈ છે, જ્યારે 4,95,000 જેટલા વિદ્યાર્થીઓની નોંધણી સાથે ઇગ્નુ બીજા ક્રમે રહી છે। ABC નોંધણીની વાત કરીએ તો દિલ્હી યુનિવર્સિટી, બરેલી યુનિવર્સિટી અને અન્ય યુનિવર્સિટીઓ રહેતા સમગ્ર દેશમાં દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ નવું મુકામ સર કરી લીધું છે। વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ જુલાઈ 2021થી જ વિદ્યાર્થીઓની ABCID તૈયાર કરી તેમની અભ્યાસલક્ષી વિગતોની નોંધણી કરવાની શરૂઆત કરી હતી, જેમાં હાલમાં શૈક્ષણિક વર્ષ 2023 અને 24ના બીજા સત્રના પ્રારંભમાં જોવા જઈએ તો દેશમાં ABCID તૈયાર કરવામાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી પ્રથમ ક્રમે રહી છે। દેશમાં કુલ જોવા જઈએ તો 56 સેન્ટ્રલ યુનિવર્સિટી, 482 જેટલી રાજ્ય કક્ષાની સ્ટેટ યુનિવર્સિટીઓ અને 465 પ્રાઇવેટ યુનિવર્સિટીઓ ઉપરાંત 124 જેટલી ડીમ્ડ યુનિવર્સિટીઓ મળી 1,127 યુનિવર્સિટીમાં સૌથી વધુ 5,21,000 કરતાં વધારે વિદ્યાર્થીઓની નોંધણી કરીને નંબર 1 મેળવ્યો છે, જ્યારે 4,95,000 વિદ્યાર્થીની નોંધણી સાથે ઇન્દિરા ગાંધી ઓપન યુનિવર્સિટી બીજા ક્રમે રહી છે। જી સર, પહેલો ક્રમાંક આવ્યો છે, શું કહેશો? વીર નર્મદ દક્ષિણ ગુજરાત વિશ્વવિદ્યાલયનો ABC એકેડેમિક બેંક ઓફ ક્રેડિટમાં નોંધણીમાં સમગ્ર દેશમાં પ્રથમ ક્રમ આવ્યો છે। આ એકેડેમિક બેંક ઓફ ક્રેડિટ એટલે વિદ્યાર્થીઓની જે ક્રેડિટ સિસ્ટમ છે, હવે નવું ક્રેડિટ ફ્રેમવર્ક આવ્યું, એમાં એક વિદ્યાર્થી અન્ય મહાવિદ્યાલયમાંથી ક્રેડિટ અર્ન કરી શકે છે, એને યુઝ કરી શકે છે, એક્યુમ્યુલેશન કરી શકે છે, રિડીમ કરી શકે છે। તો આ પ્રકારની એક સમગ્ર ડિજિટલ પ્લેટફોર્મ સરકાર દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે। આ ડિજિટલ પ્લેટફોર્મમાં આપણા વિદ્યાર્થીઓએ ખૂબ મોટા પાયા પર નોંધણી કરી અને સમગ્ર રાષ્ટ્રમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત વિશ્વવિદ્યાલયનો પ્રથમ ક્રમ પ્રાપ્ત થયેલ છે। સર, કેટલા લોકોએ નોંધણી કરાવી છે અને કેટલા લોકો કોમ્પિટિશનમાં હતા? આમ તો રાજ્યની દેશની દરેક યુનિવર્સિટીઓ આ નોંધણી કરાવવાની છે અને કરી રહી છે, પરંતુ આપણા વિદ્યાર્થીઓએ ખૂબ મોટા પાયા પર આ નોંધણી કરી અને વિદ્યાર્થીઓએ જે નોંધણી કરી છે એમાં વિદ્યાર્થીનો ખુદનો શ્રેય છે, ઉપરાંત આપણા જે વિવિધ કોલેજોના આચાર્યશ્રીઓ છે, આપણા વિવિધ વિભાગોના વડાશ્રીઓ છે, એ વડાશ્રીઓએ ખૂબ મહેનત કરીને વિદ્યાર્થીઓને જાગૃત કર્યા અને વિદ્યાર્થીઓ આ ડિજિટલ પ્લેટફોર્મ પર મોટા પાયા પર નોંધણી કરી છે અને આમ સમગ્ર રાષ્ટ્રમાં આપણી યુનિવર્સિટીનો પ્રથમ ક્રમ પ્રાપ્ત થયેલ છે। સર, કેટલી નોંધણી છે આપણી અને સેકન્ડ નંબરની કેટલી છે? આપણી નોંધણી 5.5 લાખ આસપાસ અત્યારે છે, જે અત્યારે ટોપ પર છે। એના પછીની નીચે છે એનું કંઈ 4.5 લાખ જેવું છે અને આ ફ્લક્ચ્યુએટેડ આંકડો છે। અત્યારનો આંકડો છે એમાં આપણે પહેલાં છીએ, વચ્ચે આપણે પ્રથમ ક્રમ પર હતા, 2 પર હતા, પ્રથમ પર હતા, પરંતુ ગુજરાત રાજ્યમાં તો સમગ્ર વર્ષ દરમિયાન આપણે ટોપ પર રહ્યા છીએ અને ભારતની અંદર પણ ટોપ 3માં જ આપણું સ્થાન રહ્યું છે અને હાલમાં આપણે અત્યારે પ્રથમ ક્રમ પર છીએ। 5.5 લાખ આસપાસ જેટલી વિદ્યાર્થીઓની ABC બેંકમાં નોંધણી થયેલ છે। અરવિંદ રાઠોડ, ABC ન્યૂઝ ગુજરાત, સુરત।